નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ગિરનારની પવિત્ર રવેડીમાં કીર્તિ પટેલની ઘૂસણખોરી, શાહી સ્નાનમાં પ્રવેશથી ઉઠ્યો રોષ અને ગંભીર સવાલો। ગિરનાર તળેટીમાં યોજાતી પરંપરાગત રવેડી અને પવિત્ર શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલ સાધુ વેશમાં મૃગી કુંડ સુધી પહોંચી સ્નાન કર્યાની ઘટના સામે આવતા ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા અને અસંતોષ ફેલાયો છે। વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શાહી સ્નાન માત્ર નિર્ધારિત અખાડાના સાધુ સંતો માટે અનામત હોય છે, ત્યારે બાહ્ય વ્યક્તિની હાજરીને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ કીર્તિ પટેલ સાધુ જેવા વસ્ત્રોમાં રવેડી સાથે આગળ વધતી જોવા મળી હતી અને બાદમાં મૃગીકુંડ ખાતે સાધુ સંતોની વચ્ચે શાહી સ્નાનમાં જોડાઈ હતી। આ સમગ્ર ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ તીવ્ર બન્યો છે। ધાર્મિક આગેવાનો અને સ્થાનિક ભક્તોમાં ચર્ચા છે કે મૃગીકુંડ જેવી પવિત્ર જગ્યા સુધી પહોંચવા માટે કડક વ્યવસ્થા અને ઓળખ પ્રક્રિયા હોવા છતાં પ્રવેશ કેવી રીતે શક્ય બન્યો? શું આયોજન સમિતિ તરફથી મંજૂરી આપવામાં આવી હતી કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી? કેટલાક સાધુ સંતો દ્વારા અનૌપચારિક રીતે આ ઘટનાની પરંપરાનો ભંગ ગણવામાં આવી રહી છે। તેમનું માનવું છે કે શાહી સ્નાન માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ અખાડાની પરંપરા અને શિસ્ત સાથે જોડાયેલા પવિત્ર પ્રસંગ છે, જેમાં અનઅધિકૃત પ્રવેશ સ્વીકાર્ય નથી। સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયાઓનો માહોલ ગરમાવ્યો છે। કેટલાક લોકોએ આ ઘટનાની લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે, તો કેટલાકે ધાર્મિક લાગણીઓ દુભાવવાની વાત કરી છે। બીજી તરફ કેટલાક લોકોએ તેને વ્યક્તિગત આસ્થા સાથે જોડાયેલો મુદ્દો કહી રહ્યા છે। હાલ સુધી આયોજન સમિતિ અથવા સ્થાનિક તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। જોકે સમગ્ર ઘટનાને લઈને ધાર્મિક અને સામાજિક સ્તરે ચર્ચા યથાવત રહી છે અને સ્પષ્ટતા માટે રાહ જોવાઈ રહી છે। ગિરનારની પવિત્ર પરંપરા સાથે જોડાયેલા મુદ્દે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું છે કે એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે થતું હતું જેમાં ખૂબ પ્રસાદ અને લોકોનો એકદમ પ્રસાર સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી। આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી। સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મૃગી કુંડમાં સ્નાન કરીને મૃગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે અને જ્યારે મહાશિવરાત્રિના પર્વ હોય અને એ મહાશિવરાત્રિને પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય, જે પણ ભક્તો આવ્યા હોય, બધાની મનોકામના પૂર્ણ